નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો વિષય છે પેન આધાર લિંકિંગ। મિત્રો, પેન અને આધાર લિંકિંગ કરવું કમ્પલસરી છે, એકદમ જરૂરી છે। જો પેન ને આધાર લિંકિંગ ના હોય તો આપણું પેન કાર્ડ ઇનઓપરેટિવ થઈ જાય છે। ઇનઓપરેટિવનો મતલબ એવું સમજી શકો છો કે એઝ ઇફ પેન કાર્ડ હતું જ નથી, અસ્તિત્વમાં જ નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે। જો પેન ને આધાર લિંકિંગ ના હોય તો અમુક વ્યવહારોમાં તકલીફ પડી રહી છે। ઉદાહરણ તરીકે, જો તમે તમારું રિટર્ન ફાઇલ કર્યું હોય ને એમાં તમારે રિફંડ લેવા પાત્ર થતો હોય તો એ રિફંડ મળતો નથી। બીજું, જો તમે રિટર્ન ફાઇલ કર્યું છે એમાં જે રિફંડ લેવાનું છે એનું વ્યાજ પણ સરકાર તમને આપતી નથી। અને ત્રીજો વ્યવહાર જે તકલીફ પડી રહી છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એમાં એવું છે કે તમે કોઈ વ્યવહાર કર્યો છે અને એની અંદર તમારે ટીડીએસ કટ કરવાનું છે સામેવાળા વ્યક્તિએ, તો એ ટીડીએસ નોર્મલ રેટથી ડિડક્ટ નહીં કરે વ્યક્તિ, પણ એ હાઈએસ્ટ રેટથી ટીડીએસને ડિડક્ટ કરશે, જે રેટ છે 20%। આપણે એક ઉદાહરણ લઈ લઈએ। તમે કોઈ વ્યવહાર કર્યો છે કોઈ વ્યક્તિ સાથે જેમાં 1 લાખ રૂપિયાનું પેમેન્ટ છે અને એનો ટીડીએસનો રેટ 1% છે, 1%, તો 1 લાખમાંથી 1%નો ટીડીએસ એટલે કે 1000 રૂપિયા કટ કરીને વ્યક્તિએ તમારા ખાતામાં 99,000 રૂપિયા જમા કરાવવાના થશે। પણ જો તમારો પેન ને આધાર લિંક નહીં હોય તો એ કેસમાં એ વ્યક્તિ 1 લાખ ઉપર 1%ની જગ્યાએ 20% ટીડીએસ કટ કરશે, એટલે કે 20,000 રૂપિયા કટ કરીને તમારા ખાતામાં માત્ર 80,000 રૂપિયા નાખશે। જો તમારો પેન ને આધાર લિંક નથી મિત્રો, તો તમારે તાત્કાલિક ધોરણે એને લિંક કરાવી દેવો જોઈએ। એની પેનલ્ટી 1,000 રૂપિયા સરકારની અંદર ભરવાની થાય છે। આશા રાખું છું કે આ માહિતી આપના માટે ઉપયોગી નીવડશે। વધુ ડિટેલ જાણકારી માટે તમે તમારા ટેક્સ કન્સલ્ટન્ટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લઈ શકો છો। જય હિન્દ, જય ભારત।